તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસ સતત વધવા લાગ્યા છે અને આંકડો હવે 5,000ની નજીક પહોંચી ગયો છે। કોરોનાના એક્ટિવ કેસ વધીને 4,866 થઈ ગયો છે। દેશમાં 24 કલાકમાં 564 નવા કેસ સામે આવ્યા છે। દિલ્હીમાં 24 કલાકમાં 2 વ્યક્તિના મોત થયા છે। 2 મોતમાં એક 5 વર્ષની બાળકી પણ સામેલ છે। તો દેશના 23થી વધુ રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે। સૌથી વધુ 1,300થી વધુ કેસ કેરળમાં નોંધાયા છે। ગુજરાત અને દિલ્હીમાં 500ની આસપાસ એક્ટિવ કેસ નોંધાયા છે। તો મહારાષ્ટ્રની વાત કરીએ, 24 કલાકમાં 105 નવા કેસ નોંધાયા છે। હિમાચલ પ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। એટલે કે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો એ સતત વધવા લાગ્યો છે, જેને લઈને તકેદારી રાખવી હવે ખૂબ જરૂરી છે। સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, પણ લોકોએ પણ સાવચેત રહેવું પડશે। ભીડભાડવાળી જગ્યાઓ ઇગ્નોર કરવી પડશે।